આ બધું થઈ રહ્યું છે ત્યારે દુનિયાની મહાસત્તાઓ શું કરી રહી છે? તમે ચીન બાજુ કે યુએસ બાજુ, તમે ચાઇના બાજુ છો તો તમે આ પ્રકારના છો, અને તમે યુનાઇટેડ સ્ટેટ્સ બાજુ છો તો આ પ્રકારના છો. એક બાજુ સામ્યવાદીઓ છે, એટલે વામ અને દક્ષિણના ઝઘડા કરતા માણસો આજે વામ અને દક્ષિણનું મિલન પણ જોઈ રહ્યા હતા. એકદમ કેપિટાલિસ્ટ મનાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં આવતાની સાથે જ ડ્રીલ બેબી ડ્રીલ એમ કહીને જ્યારે શરૂઆત કરતા હતા, ત્યારે એમના જે મુખ્ય સમર્થક એવા એલન મસ્ક એમની સાથે રહેશે કે કેમ એને શંકાની જેમ જોવાતું હતું. એ દોસ્તી તૂટી, મિત્રતા તૂટી. કારણ મૂળ રૂપે ધંધો હતું. બાકીના બધા જ લોકો ગમે તેટલી મોટી પ્રામાણિકતાની વાતો કરે, હકીકત એ હતી કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પેટ્રોલ ડીઝલ લોબીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા, એ જોતાં સ્વાભાવિક રીતે જ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું ભવિષ્ય અને બાકીનું બધું બહુ નબળું થતું દેખાતું હતું. સેમિકન્ડક્ટર અને ચિપ્સના ક્ષેત્રમાં તાઇવાનની સાથે સાથે ચાઇનાનો પણ અતિશય પ્રભાવ છે, એનું પ્રભુત્વ છે. રેર અર્થ મિનરલ્સમાં ચાઇના બહુ જ આગળ છે, અને એ સંજોગોમાં અમેરિકાને લાગ્યું કે એની સત્તા પર ખતરો છે. અમેરિકાએ અલગ પ્રયત્ન કર્યો, પણ એના પછી ઈરાન સાથે થયેલું યુદ્ધ, બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ, અમેરિકા માટે હવે એક જ વિકલ્પ આવીને ઊભો છે કે જો એ ચાઇનાની સાથે આવીને નહીં ઊભું રહે તો સ્થિતિઓ એટલી સરળ નથી રહેવાની. ભારતને છેક સુધી આશા હતી કે ચીનને નબળું પાડવા માટે અમેરિકા હથિયારની જેમ તો હથિયારની જેમ પણ ભારતનો ઉપયોગ કરીને ભારતને વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે. પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ ગમે ત્યારે પોતાની પોલિસી બદલી શકે એમ છે, અને એ ગમે તે કરી શકે એમ છે. એનું ઉદાહરણ દેખાયું કે બહુ જ લાંબા સમય પછી અમેરિકાની રાજનીતિમાં નિક્સન પછી આટલી મોટી મુલાકાત ચાઇનાની ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. એમની સાથે એપલના સીઈઓ ટીમ કુકથી માંડીને પૂર્વ અને પછી એલન મસ્ક સહિતના અનેક લોકો જોડાયા હતા. એનવીડિયામાંથી પણ હતા. ચિપ્સ પર ચર્ચા થાય એ પ્રકારની વાતો છે. ટ્રેડ ડીલની પણ વાતો થઈ રહી છે. શી જિનપિંગે કહ્યું ટ્રેડ વોરથી કોઈ દેશનો ફાયદો નથી થતો. બહુ જ મોટા યુદ્ધો કર્યા પછી, વિશ્વની પરિસ્થિતિ અસામાન્ય કર્યા પછી એક બાજુ ભારતમાં વર્ક ફ્રોમ હોમની સલાહો અપાઈ રહી છે, એક બાજુ ભારતની સ્થિતિ એ છે કે તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, સોનું ન ખરીદો, એ પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે. અર્થતંત્રમાં રૂપિયોને ફોરેક્સ બચાવવાનો એકમાત્ર રસ્તો એ રહ્યો છે કે સામાન્ય માણસો એમાં સહભાગી બનતા થાય, અને એ સ્થિતિમાં આખી આ પરિસ્થિતિ માત્ર પોતાના અહમ અને અસ્તિત્વની લડાઈ માટે, પોતાના વર્ચસ્વની લડાઈ માટે એકદમ જે યુનિપોલર આખું વર્લ્ડ ઓર્ડર છે કે અમેરિકા કેન્દ્રીય આખી વ્યવસ્થા છે, કેવી રીતે ચાઇના તરફ ઢળી રહી છે એ જોતા ચાઇનાની સામે લડતા લડતા અચાનક જ આખી દુનિયાને લડાવીને વૈશ્વિક સ્થિતિ સાવ ડામાડોળ કરીને અમેરિકા અને ચાઇના એક મંચ પર એક સાથે ઊભા છે. આ બતાવે છે કે વૈશ્વિક સત્તાઓ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરી શકે છે. રાજનીતિમાં આદર્શ નામનો કોઈ શબ્દ કાલે અસ્તિત્વમાં નહોતો, આજે નથી, અને જો કોઈ વાત કરે છે તો માત્ર એની હંબક વાતો છે. વિશ્વની રાજનીતિમાં પણ ક્યાંય નથી, અને એ વિશ્વની રાજનીતિમાં પોતાના અહમ અને વર્ચસ્વની લડાઈમાં એ બહુ જ સરળતાથી નાના દેશોની બલિ ચડાવતા જાય છે. એ નાના દેશોએ નક્કી કરવાનું હોય છે કે ક્યાં સુધી આ પ્રકારના દેશોની વાતોમાં આવ્યા કરે. જો કે વિશ્વની રાજનીતિ પર બોલવું બહુ સહેલું છે. જે નેતાઓને જ્યારે નિર્ણયો લેવાની વાત આવે છે ત્યારે એ નિર્ણયોની સ્પષ્ટતા બહુ સરળતાથી દરેક રાજનેતાઓની અંદર નથી આવી શકતી. આ મુલાકાતની અસર ભારત પર પણ થવાની છે. જો બોઈંગની ડીલ થાય છે એમની વચ્ચે, તો અત્યાર સુધીની સૌથી મોટી આ પ્રકારના યુદ્ધ હથિયારની ડીલ થવાની છે, જે અમેરિકા અને ચાઇના વચ્ચે 9 લાખ કરોડ જેટલી મોટી ડીલ થઈ શકે છે એની સંભાવના છે. શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે ઊભા રહ્યા અને બહુ જ સરસ મજાની સરસ વાતો કરી. એલન મસ્ક ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જોડાયા. પીટર હેગ્સેટ પણ એમની સાથે જોડાયેલા હતા. આ દ્રશ્યો જ પોતાની અંદર એ સંદેશ આપી જાય છે કે જેમ આપણે તેવું કહેવાય છે કે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે, વિશ્વની રાજનીતિ પણ સંભાવનાઓનો ખેલ છે. ચાઇના અને યુએસનું સાથે આવવું એ ભારત માટે બહુ શુભ સંકેત નથી. ત્યાંથી જે પ્રતિક્રિયાઓ આવી, કરીએ એના પર નજર. The relationship between the American and Chinese people goes all the way back to America's founding. The first American consul to China, Samuel Shaw, arrived on the first American trading ship to reach these shores in 1784. The Chinese merchants had a name for the Americans. They called their visions the New People. 2.5 centuries later, that first connection has grown into one of the most consequential relationships in world history. As allies in World War II, President Franklin Roosevelt's mentions of the brave people of China, that's what they were, drew loud cheers in his speeches in the United States, and everybody loved what he had to say. Just as many Chinese now love basketball and blue jeans. Chinese restaurants in America today outnumber the 5 largest fast food chains
in the United States, all combined, that's a pretty big statement,